જ્યારે પ્રજા નમાલી થઈ જાય ને ત્યારે રાજા એના ઉપર ચડી અને નગ્ન નાચ કરવા લાગે છે. અને આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે, નામ છે વિજયભાઈ શાહ. એમણે કહ્યું છે કે મત નહીં ને તો કામ નહીં. કેમ ભાઈ કામ નહીં? તમે વ્યવસ્થાથી મોટા થઈ ગયા છો, જાહેર મંચ ઉપરથી પ્રજાને ધમકાવો છો કે મત નહીં તો કામ નહીં. કોઈ પણ રાજકીય પક્ષ હોય, પ્રજાને કામ ગમે તો એ મત આપે, ન ગમે તો ન પણ આપે. તમે કોણ કહેવા વાળા કે મત નહીં તો કામ નહીં? ખેર, વિસ્તારથી આ વિષય ઉપર વાત કરીએ કારણ કે આ તો બહુ ગજબ કહેવાય. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. થયું કંઈક એવું છે કે ગઈકાલે વડોદરાની રાવપુરા વિધાનસભા છે, એમાં સાંસદ હેમાંગભાઈ જોશી છે, એમનો સન્માન સમારોહ છે, કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, એમનું નામ છે વિજયભાઈ શાહ. એ કંઈક વિવાદિત નિવેદન આપી ગયા છે. સાંભળીએ પહેલા તો એ વિવાદિત નિવેદન શું છે. પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવ્યો. આ કાર્યક્રમની વાત કરીએ ને તો એમાં હેમાંગભાઈ જોશી કે જે સાંસદ છે એ હતા, એના સિવાય વિજયભાઈ શાહ જેમણે નિવેદન આપ્યું છે એ હતા, રાવપુરાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ હતા, મેયર પિંકીબેન સોની હતા અને એના સહિતના અનેક આગેવાનો હતા. હવે ડોક્ટર વિજય શાહ છે એ ભૂલે છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં છે, જે ભારતીય જનતા પાર્ટી સબકા સાથ અને સબકા વિકાસની વાત કરે છે. એમના શીર્ષ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ખુદ કહે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ. તો શું આ ડોક્ટર વિજય શાહ છે એ પોતાના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમને માનતા નથી? એમની વાત નથી માનતા? એમનાથી મોટા માને છે? શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાતથી એમને કોઈ તકલીફ છે? કેમ આવું કહેવામાં આવે છે? આ કોઈ તાલિબાન કે ચાઇના નથી, આ ભારત છે. અહીંયા બંધારણથી દેશ ચાલે છે, અહીંયા લોકશાહી છે અને અહીંયા ન્યાય વ્યવસ્થા છે, અહીંયા કાયદો અને વ્યવસ્થા છે. લોકોના કામ કરો તો પ્રજાને મજા આવશે ને તો એ મત આપશે, અને નહીં મજા આવે તો 5 વર્ષમાં ફેંકી દેશે. તમારામાં તાકાત હોય મત આપવાની અથવા તો લેવાની તો પછી મોકલો તમારા કાર્યકર્તાઓને, લગાવો કામે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, યોજના પહોંચાડાવો, મહેનત કરો. વડોદરાના લોકોને ધમકી આપનાર તમે કોણ છો? લોકો સ્વતંત્ર છે, એમને મત ક્યાં નાખવો ક્યાં ન નાખવો એમને બધી જ ખબર છે, એકદમ સ્વતંત્ર છે. એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય ને તો એ પણ ન કહી શકે કે કામ નહીં તો વોટ નહીં. ખેર, આ વિજય શાહ કોણ છે? તમારું આ મામલે શું કહેવું છે? એમની કમેન્ટ મામલે શું કહેવું છે? અમને કમેન્ટમાં લખી અને જણાવો, કારણ કે આ તો હદ થઈ ગઈ છે.